શહેરમાં સુરક્ષા વધારવા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા આજે પોતે જ બિનકાર્યરત બની ગયા છે. લોકોની સુરક્ષા માટે બનાવાયેલું નેટવર્ક હવે માત્ર દેખાવ પૂરતું રહી ગયું છે. દેશના અનેક શહેરોમાં સીસીટીવી સિસ્ટમ પર કરોડો રૂપિયાનું રોકાણ થયું છે, પરંતુ વાસ્તવમાં ઘણી જગ્યાએ કેમેરા કામ કરતા નથી. એક રિપોર્ટ મુજબ કેટલીક જગ્યાએ સેંકડો કેમેરા બંધ હાલતમાં જોવા મળ્યા છે, જેના કારણે સુરક્ષામાં ગંભીર ખામી ઊભી થઈ છે. દિલ્હીમાં જ હજારો કેમેરા બિનકાર્યરત હોવાનું સામે આવ્યું, જેમાં 32,000થી વધુ કેમેરા બંધ હોવાનું નોંધાયું છે. તાજેતરના સમાચાર મુજબ હરિયાણાના પંચકુલામાં પણ લગભગ 200થી વધુ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું, જેના કારણે ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા પર સીધી અસર પડી. સ્કૂલોમાં પણ આ જ સ્થિતિ છે. 20%થી વધુ કેમેરા કામ નથી કરતા, જેના કારણે વિદ્યાર્થીઓની સુરક્ષા પ્રશ્નચિહ્ન હેઠળ છે. સવાલો એ ઉઠી રહ્યા છે કે કરોડો રૂપિયાનું બજેટ ગયું ક્યાં? કેમેરા લગાવ્યા પછી મેન્ટેનન્સ કોણ કરે છે? સુરક્ષા સિસ્ટમમાં ખામી માટે જવાબદાર કોણ? શહેરમાં ઘણા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા તો લગાવવામાં આવ્યા છે, પરંતુ ઘણા સમયથી બંધ છે. પોલીસ અને નગરપાલિકા વચ્ચે જવાબદારી એકબીજા પર ઠાલવવામાં આવે છે, જ્યારે સામાન્ય નાગરિક અસુરક્ષિત અનુભવે છે. જો સુરક્ષા માટે લગાવવામાં આવેલા કેમેરા જ બંધ હોય તો ગુનેગારો માટે આ ખુલ્લું આમંત્રણ સમાન છે. હવે પ્રશ્ન એ છે કે તંત્ર ક્યારે જાગશે કે પછી કોઈ મોટી ઘટના બાદ જ કાર્યવાહી થશે?